નમસ્કાર મિત્રો, રેશન કાર્ડ લઈને મહત્ત્વના સમાચાર આપણે જાણીએ. નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો. રાજ્યના નાગરિક પુરવઠા જે મંત્રી છે કુંવરજી બાવળિયાએ એમણે સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં પાત્રતા ધરાવતા કોઈપણ લાભાર્થીનું એનએફએસએ રેશન કાર્ડ રદ કરાશે નહીં. યાદીમાં સમાવિષ્ટ કાર્ડ ધારકોને તંત્ર સામેથી જાણ કરે તો મામલતદાર કચેરીએ જરૂરી પુરાવા રજૂ કરવાથી એનએફએસએ કાર્ડ ચાલુ રહેશે. ગુજરાતમાં કુલ 3.60 કરોડથી વધુ એનએફએસએ કાર્ડ ધારકો છે. હાલમાં ચાલી રહેલી પ્રક્રિયામાં અત્યાર સુધી 15.16 લાખથી વધુ રેશન કાર્ડ પ્રમાણિત કરાયા છે. એનએફએસએ કાર્ડ પાત્રતા માટે કેન્દ્ર સરકારની 2.47 એકર સામે ગુજરાતમાં ડબલ એટલે કે 5 એકર જમીનની મર્યાદા છે. તો હાલમાં આપ જોઈ શકો છો કે જે ગુજરાતમાં શંકાસ્પદ વ્યક્તિઓના ડેટા ચકાસણી માટે કુલ 56 લાખ કાર્ડ ધારકોની યાદી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે, જેમાં 15 લાખ કાર્ડ ધારકોની ચકાસણી કરી લેવામાં આવી છે અને બાકીની ચકાસણી ચાલુ છે. ત્યારબાદ એમણે મંત્રીશ્રીએ જણાવ્યું કે એનએફએસએ કાર્ડ ધારકોની પાત્રતા રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે, જેમાં જમીન ધારણ કરવાની બાબતમાં કેન્દ્ર સરકારે 1 હેક્ટર એટલે કે 2.47 એકરથી વધુ જમીન ધરાવતા લાભાર્થીઓને એ યાદીમાં સામેલ કર્યા છે, જે પૈકી 3,17,660 લાભાર્થીઓ આ યાદીમાં સામેલ છે. જ્યારે ગુજરાતમાં પિયત જમીન હોય અને 2 પાક લેવામાં આવતા હોય તેવા કિસ્સામાં લાભાર્થીઓના હિતમાં 5 એકર એટલે કે ડબલ જમીન તથા પિયત સાધનો હોવા છતાં વર્ષમાં એક જ વખત પાક લેવામાં આવતો હોય તેવા કિસ્સામાં જમીનની મર્યાદા 7.5 એકર નક્કી કરવામાં આવી છે. તો આપ જોઈ શકો છો કે માનનીય મંત્રીશ્રીએ પણ કહ્યું છે કે કોઈના રેશન કાર્ડ જે છે જે પાત્રતા ધરાવે છે ખરેખર એમના રદ કરવામાં આવશે નહીં. તમને કોઈપણ પ્રકારની નોટિસ મળે તો તમે મામલતદાર કચેરી જઈ અને આધાર પુરાવા રજૂ કરવાથી તમારું જે એનએફએસએ રેશન કાર્ડ છે એ ચાલુ રહેશે. તો આ રીતે કોઈ પણ નવા સમાચાર આવશે તો અમે તમને જણાવતા રહીશું. થેન્ક યુ, આભાર.